વસંત ઋતુ ચાલુ થતાં જ આપણા દિમાગમાં આવે છે કે હવે નવા ફૂલ અને ફળ આવશે. તો એમાં જ આપણું આ છે આ બોર આપણા ખેતરે જે અમે રોજ ખાઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું રોશન વસાવા આપનું ફરીથી સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ રીના રોશન એન્ડ મા ફાર્મર બ્લોગ્સમાં. તો આજે અમે ખૂબ વહેલી સવારે મારા મમ્મી જોડે ખેતરે આવી ગયા છે અને આપણે બોર તોડવા જઈએ છીએ. તો ચાલો ખાટા મીઠા સવારમાં બોર તોડી લઈએ. સવારના 7 વાગ્યા છે. તારીખ 12/2/2025 વાર ગુરુવારના રોજ અમે વહેલી સવારે આવ્યા છે. તો ચાલો બોર તોડવા જઈએ. સરસ મજાના ખાટા મીઠા બોર તોડવા જઈએ. તો આપણા નવા રામસાગર માટે અહીંયા મોટી દૂધી થાય છે અને બીજી ત્યાં ઉપર પણ છે, બોર ઉપર છે. તો આ છે ગોળ દૂધી જે ખૂબ મોટી થઈ ગઈ છે આકારમાં અને એના આપણે રામસાગર બનાવશું. કારણ કે મારા પાસે જે રામસાગર હતો તેનું તુમડું ક્રેક થઈ ગયું હતું. અમે બારગામ ભજનમાં ગયા હતા ત્યાં. તો હવે આની આપણા ખેતરની ગોળ દૂધીના તુમડાનું આપણે રામસાગર બનાવશું ટૂંક સમયમાં. કારણ કે એને સુકાતા મેક્સિમમ 1 મહિનો જેવો લાગશે. તો ચાલો ફટાફટ બોર તોડી લઈએ. તો વિટામિન સી થી ભરપૂર ખાટા મીઠા બોર સવારમાં ખાવા જોઈએ. તો વસંત ઋતુ ચાલુ થતાં જ આપણા દિમાગમાં આવે છે કે હવે નવા ફૂલ અને ફળ આવશે. તો એમાં જ આપણું આ છે આ બોર આપણા ખેતરે જે અમે રોજ ખાઈએ છીએ. મોટા ભાગે બોર દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. તો પાચન ક્રિયાથી લઈને સૂવાની ક્રિયા સુધી બોરના અનેક ફાયદાકારક પૂર્વે છે. તો જેમ કે પહેલી છે ઊંઘ ના આવી કે પછી ઇન્સોમેનિયા જેવી જે ચીનમાં બીમારી છે, તો એમાં બોરને એ લોકો મેડિસિન તરીકે વર્ષોથી ઉપયોગમાં લે છે. તાજેતરના સર્વે મુજબ ભારતમાં 22% લોકોને કબજિયાત રહે છે. તો બોરમાં રહેલા વધુ પ્રમાણમાં ફાઇબરના લીધે જો તમે બોરનું સેવન કરો છો તો તમારા આંતરડાની અંદર જે કબજિયાત રહે છે તે દૂર થાય છે. બોર જો તમે સેવન કરો તો મગજ અને નર્વસ સિસ્ટમમાં રહેલા સ્ટ્રેસને દૂર કરે છે બોર. તો ઘણા બધા એવા સર્વેમાં સાબિત થયું છે. આપણા શરીરમાં રહેલી વ્યગ્રતાને પણ દૂર કરે છે અને બોરના સેવનથી તમારું શરીર હલકું અને સ્વસ્થ બની જાય છે. બોર અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સનો ખજાનો છે. તેમાં પણ ખાસ કરીને વિટામિન સી. જો તમે બોરનું સેવન કરો છો તો તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી અને બોરના સેવનથી તમારી ત્વચા એમાં પણ બહુ જ ફાયદાકારક છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે. બોરના ફાયદા છે શરીરની વ્યગ્રતા, સ્ટ્રેસ દૂર થાય છે અને કબજિયાતમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન્સ, ફાઇબર અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તો બોરના અનેક ફાયદામાં એ પણ ફાયદો છે કે એમાં લોહ તત્વ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તો એ પણ બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે અને આપણા હાડકાને પણ મજબૂત કરે છે. કારણ કે એમાં લોહ તત્વ પ્રચુર માત્રામાં હોય છે. તો એમાં ફાઇબર પણ હોય છે, વિટામિન સી પણ હોય છે, લોહ તત્વ પણ હોય છે અને મીઠો સ્વાદ પણ હોય છે. અનેક વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને લોહ તત્વથી ભરપૂર આવા મીઠા બોર ખાજો. તો આજ માટે આટલું જ. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. ચાલો મળીએ નવા વિડીયોમાં. સાહેબ બંદગી સાહેબ. તો તમે પણ આ બોર ખાજો, ખૂબ જ ફાયદાકારક છે. ખાવો, ચાલો ખાટા મીઠા બોર ખાવો, બોરના લાભ લેવો. ચાલો ત્યારે.